આ સાથે સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે. તો સુરત ખાતે મુસાફરો ભરેલ બસ પર રિક્ષા ચાલકનો હુમલો, જેમાં બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચાલકની દાદાગીરી સામે આવી છે. તો ઉધના બીઆરસી મંદિર નજીક રિક્ષા ચાલકે બસની આંતરી, જેમાં ડ્રાઈવરે હોર્ન મારતા રિક્ષા ચાલકે બીઆરટીએસની રૂટમાં રિક્ષા ચલાવી. બીજી તરફ રિક્ષા ચાલકે અન્ય નાગરિકોને બોલાવી બીઆરટીએસમાં તોડફોડ પણ કરી હતી. મુસાફરો ભરેલી બસમાં તોડફોડ થતા પેસેન્જરમાં ભયનો માહોલ જોવા મળ્યો. હું ડ્રાઈવર છું, બરોબર. સચિનથી જ્યારે હું કામરેજ તરફ જતો હતો ત્યારે દક્ષેશ્વર મંદિરથી બીઆરટીએસમાં રિક્ષાવાળો ઘૂસેલો હતો, બરોબર છે. તો એ 2-3 કટ ગયા પછી પણ એ બહાર નીકળ્યો નહોતો, એટલે મેં કન્ટિન્યુ હોર્ન મારવાનું ચાલુ કર્યું હતું. એ રિક્ષાવાળો એકદમ સ્લો હતો, 20ની સ્પીડ ઉપર એની રિક્ષા હતી, બરોબર. 2-3 કટ ગયા પછી ભાઈ એ બહાર ન નીકળ્યો એટલે મેં હોર્ન મારવાનું ચાલુ કર્યું. તો આગળ જઈ રિક્ષા ક્રોસ કરી અને મારી ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. 7થી 8 જણા હતા એ રિક્ષાવાળા લોકો. ગાડીમાં પેસેન્જર 15 પેસેન્જર હતા. ગુરુદ્વારા પાસેથી રિક્ષા આગળ જ્યારે ઊભી રખાવી મારી, બરોબર છે, ત્યારે આગળની રિક્ષામાંથી 7થી 8 જણા ઉતરેલા હતા. 2 રિક્ષાઓ હતી ટોટલ એની. મારી રિક્ષા ઊભી રખાવીને દંડા ને એવું બધું લઈને ઉતરેલા હતા. એ મેઇન ગ્લાસ ફોડી નાખેલો છે એક, અને સાઈડમાં જે ઇમરજન્સી એક્ઝિટ વિન્ડો આવે ને એ બી ફોડી નાખેલો છે. અને મારે આગળ સીસીટીવીમાં બધું રેકોર્ડ થઈ ગયેલું છે કેમેરામાં.